નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનું કથાતત્વ એ આધ્યાત્મિક કથાનકોમાંથી લેવામાં આવ્યું છે. દોસ્તો, સંધ્યાનો સમય થઈ રહ્યો હતો અને નગરની અંદર આવેલા ખૂબ જ વૈભવશાળી મંદિરની અંદર પૂજારી સંધ્યા આરતીની શરૂઆત કરી રહ્યા હતા. આ સમયે બરાબર એક નાનકડો નિર્દોષ બાળક હાથમાં લાડવો લઈ અને પૂજારી દાદા પાસે આવે છે. પૂજારી દાદા તો ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા હતા અને એ નાનકડો ટેણીયો, એ નાનકડું નિર્દોષ બાળક પૂજારી દાદાને કહે છે કે દાદા, આ લ્યો આ લાડવો, તમે ખાઓ, મારી માતાએ ખૂબ સરસ બનાવ્યો છે. ત્યારે પૂજારી દાદા પેલા બાળકને બહુ સહજતાથી ના કહે છે કે બેટા, આજ હું લાડવો નહીં ખાઈ શકું કારણ કે મારે વ્રત છે. બાળક થોડી વાર જીદ કરે છે કે તમે ખાઓ ને, એમાં શું વાંધો. ત્યારે પેલા પૂજારી એ કહે છે કે બેટા, મારું વ્રત તૂટી જાય. હવે પૂજારીને મૂંઝવણ એ વાતની હતી કે ધર્મ, પાંડિત્ય અને ભક્તિનું જ્ઞાન આ બધું આ નાનકડા બાળકને કેમ સમજાવવું. એટલે પૂજારી એક બાળકને સહજતાથી કહે છે કે ના બેટા, આજ તો હું નહીં ખાઉં. એ નાનકડું એવું બાળક ચહેરા ઉપર નિરાશા લઈ અને ધીમે ધીમે મંદિરના પગથિયા નીચે ઉતરે છે. હવે આ જ સમયે આ બાજુ બાળક નીચે ઉતરી રહ્યું છે અને બીજી બાજુ ભગવાન કૃષ્ણની મૂર્તિમાંથી એક ગેબી ઉદ્ઘોષણા થાય છે, એક ગેબી અવાજ આવે છે. એ રહસ્યવાદી અવાજ એ સીધો પૂજારીને સંબોધીને કહે છે કે હે પૂજારી, તું વર્ષોથી મારી પૂજા અર્ચના કરે છે અને તું ધર્મનો જ્ઞાતા છે. તને ખ્યાલ નથી ધર્મની સાચી સંકલ્પના શું છે, ધર્મની વિભાવના શું છે, અને તું એક બાળકને નિરાશ કરીને પાછો મોકલે છે. ત્યારે પૂજારી એ મગજની અંદર, પેલા અનકોન્શિયસ માઇન્ડની અંદર ઘર કરી ગયેલો દાંભિક ધર્મવાદ, કથાકથિત ધર્મ અને વિધિ વિધાનની ઉદ્ઘોષણા ભગવાન કૃષ્ણ સામે પેલા પૂજારી કરે. બે હાથ જોડીને મૂર્તિ સામે, એ દિવ્ય તેજની સામે હાથ જોડીને કહે છે કે હે ભગવાન, મારી તો, હું કેવી રીતના એ બાળકનું લાડવો ખાઈ શકું, મારું વ્રત તૂટે. ત્યારે ભગવાન હાસ્ય સાથે કહે છે કે ભાઈ, તે આટલા વર્ષો મારી સાનિધ્યમાં ગાળ્યા એ ખરેખર પાણીમાં ગયા છે. હું તારી જેવા લોકો માટે પથ્થર જ છું. તારું વ્રત તૂટે પણ તને મારો એ સંદેશ કેમ યાદ નથી આવતો કે કોઈનું હૃદય તૂટે એ કરતા વ્રત તોડવું સારું છે. તું જલ્દી જા અને પેલો બાળક જાય છે એનો લાડવો લઈ લે એના હાથમાંથી અને એ લાડવો તું ખા. કારણ કે આ પ્રકારના પ્રસાદ માટે, આ પ્રકારની ભાવના માટે હું ખુદ તરસું છું. મને 56 ભોગ કરતા પણ એક લાગણીથી, એક નિર્દોષતાથી ધરેલી કોઈ પણ વસ્તુ, એના માટે હું હંમેશા તરસતો હોઉં છું. તું કેમ ભૂલી જાશો? તું બધાને કહે છો કે મીરાનું ઝેર પણ મેં પીધું છે. તો ભાઈ, તું આ બાળકનું લાડવું શા માટે નથી લેતો? જ્યાં તું વ્રત તોડ તારું, પણ તું કોઈનું હૃદય નહીં તોડતો. પેલો પૂજારી એ બાળકને દરવાજેથી અટકાવે છે અને એની પાસેથી લાડવો ખાય છે. દોસ્તો, આપણે કેટલાક મિથ્યા આચરણોની અંદર અથવા તો ધર્મનું સ્વરૂપ સમજ્યા વગર ઘણીવાર પેલા
ગાડરિયા પ્રવાહની જેમ એ વળગી રહીએ છે. અને વાસ્તવિકતા ધર્મની શું છે? જે તમામ ધર્મના ગ્રંથોએ, તમામ અવતાર પુરુષોએ એ વાત સ્પષ્ટ કરી છે. એ સંદર્ભ એની અંદર બધાની એક સૂત્રતા છે કે તમારી સંવેદના દરેક જીવ પ્રત્યે હોવી જોઈએ, તમારી કરુણા, તમારી દયા એ પ્રત્યેક જીવ સાથે હોવી જોઈએ. અને એ જ સાચો ધર્મ છે. અને આમે આપણી અંદર પણ, આપણી અંદર બેઠેલો આપણો પરમાત્મા ઘણીવાર ગેબી અવાજોની અંદર આપણને ટકોર કરે છે કે ભાઈ આ ન કર, આ ખોટું છે, આ ધર્મનો માર્ગ નથી. આ ગેબી અવાજને એવા સદનસીબ લોકોના હૃદયની અંદર બિરાજમાન પરમાત્મા એને કાન પકડીને કહે છે. અને જે લોકો એ ગેબી અવાજ, ભીતરના અવાજને ઓળખીને ધર્મપરાયણ, અહીંયા કથાકથિત ધર્મની વાત નથી, વાસ્તવવાદી જીવન મૂલ્યો સાથે, માનવીય સંવેદના સાથે જોડાતો ધર્મ છે, એ ધર્મની વાત છે. અને આવો ગેબી અવાજ મારા અને તમારા જીવનમાં ઘણીવાર આવતો હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિ એને કાને ધરતા નથી હોતા. અને જે લોકો એ ગેબી અવાજને ગુરુ મંત્રની જેમ સ્વીકારી લે છે, એનો બેડો પાર થઈ જાય છે. દોસ્તો, સ્વામી વિવેકાનંદે કહ્યું એમ આપણે ધર્મના સાચા સ્વરૂપને અનુકરણીએ, નહીં કે કથાકથિત મિથ્યાવાદને પકડીને કાંઈ પણ સમજ્યા વગર અખા ભગત કહે છે ને કે આંખનું કાજલ ગાલે ઘસવાની આ આખી ઘેલછામાંથી બહાર આવીએ અને ઈશ્વરના સાચા તત્વને ઓળખીએ તો જ ઈશ્વર રાજી રહેશે. અને આમે વ્રત તોડવું સારું, કોઈનું હૃદય ન તોડવું. ધન્યવાદ.